દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. મહુવાના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવના ફળિયામાં શિવ સભાનું સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળાની અસહ્ય ગરમીને લઈ શિવ સભાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતા રવિવારે શિવ સભા બપોરે 5:30 યોજાશે. મહુવાના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવના સાનિધ્યમાં શિવ સભાનું સુંદર અને ધાર્મિક આયોજન થયું હતું. શિવનું ફળિયું હોય અને પૂજ્ય ભગત બાપુના આશીર્વાદ હોય એટલે શિવ સભાનું આયોજન સુંદર જ થાય છે. પવિત્ર શ્રાવણ માસથી શિવના પવિત્ર માસથી અવરિત શિવ સભા મહુવાના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે યોજાય છે. તો બાળકોને પણ શિવ સભાની આદત પડી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે હર રવિવારે બાળકોના પગ શ્રી ખીમનાથ મહાદેવના મંદિર તરફ પ્રયાણ કરવા લાગે છે. ઉનાળાની અસહ્ય ગરમી, સૂર્યનારાયણ દેવના પ્રકોપને લઈ શિવ સભાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતા રવિવારે શિવ સભા 5:30 થી 6:30 સુધી યોજાશે તેવું પૂજ્ય ભગત બાપુએ જણાવ્યું હતું. શિવ સભામાં નિમિત્ત માત્ર મનોરથી પરિવાર દ્વારા પ્રસાદીની સુંદર અને મનભાવન વ્યવસ્થા કરાતી હોય છે. ત્યારે આ રવિવારે શિવ સભામાં નિમિત્ત માત્ર પ્રસાદીના મનોરથી શિવાન્યા પ્રતિકભાઈ પંડ્યા રહ્યા હતા. પૂજ્ય ભગત બાપુના સાનિધ્યમાં પ્રસાદીના મનોરથી પરિવારનું સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું. તો જગદંબા ગ્રુપ દ્વારા શિવ સભાના બાળકો માટે વરિયાળી શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેન્ડી અને બિસ્કિટ આપવામાં આવે છે. જગદંબા ગ્રુપ દ્વારા ઉનાળાની ઋતુ અને અસહ્ય ગરમી વચ્ચે લોકોની ચિંતા કરીને મહુવાના રાધેશ્યામ મંદિર પાસે વરિયાળી શરબતનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા. મહુવા શહેરના જગદંબા ગ્રુપ દ્વારા અસહ્ય ગરમીમાં લોકોને શીતળતાનો અહેસાસ થાય, અનુભૂતિ થાય તેવા હેતુસર વિના મૂલ્યે વરિયાળી શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 4 વર્ષથી મહુવા શહેરમાં મહિલાઓનું જગદંબા ગ્રુપ વિવિધ લોકહિતની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આ ગ્રુપ દ્વારા 4 વર્ષથી લોકોની સહાય, લોક ઉપયોગી થઈ વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
ત્યારે આ ગ્રુપ વિશે મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન શું કહી રહ્યા છે જાણીએ. જગદંબા ગ્રુપ 4 વર્ષથી ઈ લોકોનું મોટું સરસ ગ્રુપ ચાલે છે. ઘણી સંખ્યામાં બહેનો જોડાયેલા છે અને નાની મોટી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ એ કરે છે. અને આજે પ્રાઉડ કહેવાય કે એને રાધેશ્યામ પાર્ક રોડ ઉપર જે શરબતનું કાર્યક્રમ કર્યો છે અને આટલી ગરમીમાં શીતળતામાં લોકોને 1 મિનિટ પણ રાહત મળી શકે અને એ લોકોને હું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવા નાના મોટા દરેક કાર્ય કરતા રહે. અને જે પણ કોઈને ફંડ જગદંબા ગ્રુપમાં આપવો હોય તો નીતેશભાઈનો સંપર્ક કરે. ઓકે, જય શ્રી કૃષ્ણ. ત્યારે આજ રોજ તારીખ 26/5/2024 ને રવિવારના રોજ સવારે 11 કલાકે મહુવા શહેરના મધ્યે આવેલ રાધેશ્યામ મંદિર પાસે ઉનાળાની અસહ્ય ગરમીમાં લોકોને રાહત મળે, આકરા તાપમાં લોકોને શીતળતાનો અહેસાસ થાય તેવા શુભ ભાવ સાથે જાહેર જનતા માટે આહલાદક અનુભૂતિ કરાવતું વરિયાળી શરબતનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જગદંબા ગ્રુપ જે છે એ મહુવામાં છેલ્લા 4 વર્ષથી કાર્યરત છે અને ઘણી બધી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. આ વખતે એ લોકોએ વરિયાળીનું શરબતનું વિતરણ કરી લોકોમાં 1 મિનિટ તો 1 મિનિટ પણ આ શીતળતાનો અનુભવ કરાવ્યો છે, જે વાતનો મને ખૂબ આનંદ થાય છે. અને આવી અલગ અલગ પ્રવૃત્તિ એ લોકોનો મોટિવ એ છે કે સતત ને સતત આવી દર મહિને કંઈક અલગ અલગ પ્રવૃત્તિ કરી અને લોકોને કંઈક સહાય કરી શકે, બરાબર. અને જે પણ કોઈ બહેનો આ ગ્રુપમાં જોડાવા માંગતી હોય, સેવા કરવા માંગતી હોય, આ ગ્રુપ ખાલી ને ખાલી બહેનોને આગળ લાવવા માટે છે. એટલા માટે કોઈ પણ બહેનોને આવવું હોય તો એ નીતિશભાઈ ગોસ્વામીનો કોન્ટેક્ટ કરી શકે છે. અને જે કોઈ પણ દાતા છે કે જેને વિચાર છે કે મારે સેવાકીય કાર્યમાં થોડું ઘણું ફંડ આપવું છે તો એ પણ નીતિશભાઈ ગોસ્વામીનો સંપર્ક ગમે ત્યારે કરી શકે છે. થેન્ક યુ. મહુવા નગરના લોકોએ પણ અસહ્ય ગરમીમાં આ વરિયાળી શરબત પીને રાહત મેળવી હતી. આ કાર્યક્રમમાં ખાસ મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા, ગુરુ ગ્લોબલ સ્કૂલના અમીબેન ચોકસી, હિનાબેન રૂપારેલ, અલકાબેન ચૌહાણ, ભારતીય જનતા પાર્ટીના જયપાલસિંહ વાળા, નીતિનભાઈ કવાડ, ગ્રામ નિર્માણ સમાજના પિયુષભાઈ ભટ્ટ, સંદીપભાઈ ભટ્ટ, નિતેશગીરી ગોસ્વામી તો લીડ મહુવા ન્યૂઝ ચેનલના જેકીભાઈ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રુપ 4 વર્ષથી ચાલે છે. આમાં ઘણા નાના મોટા અનેક કાર્યો થતા હોય છે, સેવાકીય પ્રવૃત્તિઓ પણ ઘણી થતી હોય છે. આમની પહેલા પણ આ રાધેશ્યામ પાસે જ તે માસ્ક, કોરોના કાળમાં માસ્ક વિતરણ પણ થયું હતું, કુંડા વિતરણ પણ થયું હતું. અને આ વખતે આ જગદંબા ગ્રુપ તરફથી ભર ગરમીમાં અત્યારે જે વરિયાળીનું શરબતનું વિતરણ થઈ રહ્યું છે તો એની માટે જગદંબા ગ્રુપના દરેક બહેનો તથા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવા અનેક કાર્યો કરતા રહે અને લોકોને લાભ મળતો રહે. થેન્ક યુ. સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.